આ દાડો માથા ઉપર આવી ગયો ને. આમ તો વહેલા ઉઠી જતો દરરોજ 5 વાગે, કારણ કે હું કરો ને ઉઠું ને એવું પીવા દો મળતો નહીં ને એટલે જેમ તેમ થઈ જાય છે. પણ ગુદામાં પૈયે વધી નહીં. જે હતા ને એ બધા વાળી છોડી અને શાપ પૂરા કરી નાખ્યા છે. પનોતી બેસી જાય છે. પનોતી ભાઈબંધો એવા મળ્યા છે ને લુખા, તે રોજ મારા પાસેથી પચાવવાનું પી જાય છે પણ મને પાતા નહીં. અમે ઈવાના પાસે માગવા જાઉં છું ને તો કીધું અમારા પાસે જ નહીં, તને શોથી લાવીને હાલે. બધી બાતથી પૂરો થઈ ગયો છું. અને ગામમાં આખા ગામમાં ઉમરો દીઠ બૂચ માર્યા છે. ઉમરો દીઠ આપણા પૈસા લેવાના છે. બધાને અહીંથી લઈ આવ્યો છું. કોઈ નાઈ લેવાના બાસી મેલ્યા નહીં. એટલે હું તો ગામમાં હું નીકળું ને તો મને કોઈ 10 રૂપિયા ઉછીને હાલે એવું નહીં. મને તો કી કે પગલો એક વખત પૈસા લઈ ગયો એટલે વાત પટી જાય. દોણે બેંકમાં જમા થઈ ગયા, ના મળી ના પાસે જઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે બૂસે કના મારવાના, બધાને મારી મારી બૂસ થાકી ગયો છું. અને આખા ગામમાં સાપ પડી જાય છે કે બધાને રૂપિયા હાલવા પણ કદી ભગલાને પહોંચ્યું હાલવું નહીં. હું બધી બાતથી કંટાળી ગયો છું અને મજૂરી જવાનું તો આપણને ગમતું નહીં. રેદું તપે છે એ શિયો તાને પાવડા ખૂટે અને શિયો મજૂરી કરે પૈસા કમાવા જાય. હોય તો બાર્યો બાર અને મજૂરી કર્યા વગરના રૂપિયા આવે ને તો મજા આવે. અમે શું કરવાનું, પીધા વગર પાછી કશું ગમાય નહીં. આ વળી શિયો છે. ના ના તય કહી દો બુવાજી કે આ તો તમારે આપવું જ પડશે યાર. હા કે મારે ચાલે એવું નહીં યાર. એક બાજુ દવાખાનાની હરિયો કાઢું છું અને એક બાજુ ઈકંચું આવું. તમે લઈને આવો યાર આજે. ના આજે બે આવવું જ પડશે. મેં તો દવાખાના રિપોર્ટ કરીને થાચો યાર. કોઈ દુઃખ જ હાથમાં આવતું નહીં ને. અમારે જોર પૈસા ના તો હવે તો તય કહી દો કાચનો દવા આવો ખાલી. હા હા રે હું આવું છું મગજ ત્યાં કરું છું. લે દુઃખ છે કે ભુવાન બોલાવે છે બેહવા. આ પોતાનો ભાઈ હગો રહ્યો એ દુઃખમાં છે, એને 5 રૂપિયા આલ કે તારા ઘરની પથારી ફેરવ્યા વગર. હા હવે તો એક કામ કરવા દે. આ પરભારવાના બૂસ મારી મારીને થાકી ગયો છું. ઘેર હાગા ભાઈનો બૂસ મારીએ ને તો કોઈ ચિંતા જેવું નહીં. ઉઘરાણીએ ના કરે કે કોઈ આડું અવળું એ ના કરે. ના હોય તો અમે 1 2 3 ભાઈ છીએ. એક દોરો ભાઈ, શનોભાઈ મોટા ભાઈ અને સૌથી છેલ્લો હું. એટલે 3 જણા હગા ભાઈ છીએ. તો ના હોય તો મને શનાભાઈ પહાણ જવા દે અને ઓનો કોકવાળ પાડવા દે. અમે ઘેર બેઠા કંટાળો આવે છે. થોડા દાડા કોમ કરી લેવું છે અને થોડું કોમ ફરું થાય ને એટલે શોખ પ્રવાસ કરવા નીકળી જવું છે. વધારે તો નહીં પણ 15 દાડા ફરી આવું તો સર. અને 15 દાડા ફરી આવું ને તો એ 12 મહિને પ્રવાસ કરી આવું ને તાનું મારું મગજ જ કોમ હાલ છે. ઘેર બેઠા બેઠા મગજ બોર થઈ ગયું છે. એટલે બજારમાં જવું, સારું સારું જોવું, સારું સારું ખાવું અને પછી શાંતિથી 15 દાડા કાઢી અને આબુ ના હોય તો વેવાઈનું ફોન કરું. વેવાઈ પાછા મારા જેવા ખરા ને ફરતેલ જ છે. મોટા ભાઈ આવો બગા આવો. શેમ ઢીલા ઢસ થઈ ગયા છો? શનાભાઈ ઓટા આવી રહ્યા છે કહું. ઓટા તો કોઈ આયરા નહીં. નક્કી અત્યારમાં કોથરી નાખી નહીં હોય. બંધ કરી દીધું. પગ ઉપર તો નહીં. બંધ કરી દીધું બધું. શાનનું? કાલનું. જોને 100 મહિના ના થયા હોય એવું કીધું તો. બંધ તો કર્યો કે પણ હજુ ચાલુ છે પાછું? ના નહીં પીવું અમે. સારું કેવાય બગા. તો મારી આબરૂ વચ્ચે ખરી ગમમાં તકલીફ પડી છે બહુ. મને હેરાન થઈ ગયો છું હું. તું તો એક દારો હેરાન થતો જોયો નહીં મી તને. આછી રાત ઊંઘ નહીં આવી મને. આજે ઉજાગરો છે. ઉજાગરો નહીં. નક્કી કોકના લીધા હોય ને તો હાલવા પર. સારું કામ કર્યા તને ઊંઘ આવે, ખરાબ કામ કર્યા તો ભોગવવું પડે. એમાં ઊંઘ ના આવે. એવું નહીં. એવું છે. આજે રાતે ઊંઘી રહ્યો તો. હા તે બધા ઊંઘી જશે કે રાતે કોણ ફરવા દાદા? આમ તો પાવરે દારાનો થઈ ગયો. હા આપણા બાપો રહ્યા ને શું બને આઈને મારા સાથી ઉપર બેસી ગયા. આપણા બાપુ ઓવે તારી સાથી ઉપર? ઓવે નેની ઉંમર માં થયેલું ખરું કે એટલે થયા છે. ઓહો બાપા તો કદી લોટો પડી આલ્યો નતો. તારી સાથી ઉપર આવી જતી બેસી ગયા છે. ઈવન ખબર છે કશાનો ધોરો બેરા ને કશું કરે એવા નહીં. મારા માટે કોક કરશે ને તો પગલો કરશે મારો. સેવા તો અમે કરી હતી. તી તો લોટો પડીને આલ્યો નતો. સેવા તમે કરી પણ મેવા ખાઈ ગયા કે બે મેવા ખાઈ ગયા? તાણે એ બધી વાત પડી મેલો.
તે જેમ તેમ કરી અને રાત કાઢી છે. મને શું તો કહેતા અમે હતા? રાત તો નથી રાત મહી નાખો તો હવે. અમે જીવતા કોઈને કશું ડફણું મેલ્યું નહીં અને તને શોથી મહી નાખતા હશે? મળી ગયેલો માણસ કોઈને મહી નાખા? એ મને શું કહેતા હતા ખબર છે? તને બોલે પાછા ઓહો આમ 6 મહિનાથી ડુઓ બંધ થઈ જતો નતા બોલે તને સપનામાં બોલે? એમ નહીં, એવું મને ભાસ કરતા જ્યાં કે પગલા ઉઠ ઉભો થા ચાર તો સુધી ઊંઘી રે હું રખડ્યા દઉં છું. મારું ને એની નહીં રખડતા તું રખડે છે મૂર્ખા. મસ્કરીઓ કરશો નહીં, દોત કાઢશો નહીં ને પેસો વેરી નાખી, હા, તો મારો હવે. ચી પોખો છે પેસો વેરાઈ જાય. ગાભો કાઢી નાખી. હા, તારો નેકરી ગયો છે મારો તો મજૂરી કરો સોના મના. મોનવું હોય તો મોનો, ના મોનવું હોય તો કોઈ નહીં. પેલા મને કીધું કે તને પરતો આલું છું એટલે તું જઈને બધાને કહેજો કલ્યા મને બેહારો છો નકર બધાનો ગાભો વેરી નાખ્યો. હું રખડ્યા દઉં છું ને એમ તમને બધાને રખડતા કરી નાખ્યો. અને સવારે ઉઠ્યો ને એટલે તો પાછો પવન ચાલુ થઈ ગયો. હાનો અરે મને બધું આવી ગયું? ના એવો પવન ની વાત નહીં કરતો. ડોહોબા મારા કોઠા આવી ગયા તા. ગોબરબા મૂળોબા બાપાને ભૂલી ગયા કહું. અમે રે વાયરો ઉડી જાય હવા હતા તને શોથી વાયરો આવ્યો છે? તમારે મોનવું હોય તો મોનો, ના મોનવું હોય તો કોઈ નહીં. નકર હું છો હાથી રહી અને એનું મંદિર કર્યો હા, પોઝિટિવ મેલીને બિહાર્યો, પણ બિહાર્યો ખરા. અને એ શાનના પરચા હલતા થઈ ગયા. એ તમને જેદાર વાગશે ને એદાર ખબર પડશે. તમે અને તો જેદાર- જ્યાં બંદૂક લઈને આવતા હશી. ના 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 સેવા ગોળી મારે છે નહીં માનું છો. મારે તમારે શું છે રીતા અમદાવાદ હું તો સમજીને જ બેઠો છું મજૂરી કરો. હાલ તમારે દુઃખ નહીં ને એટલે આ રે જોડીએ જો ચલી મજૂરી કરે અને તી કરો ને દિશામાં બધું ખોયું. એટલે સનાભાઈ શા માસ પથા લેવા આવ્યા છીએ તમે મેઠી મેઠી વાતો કરી કે વાયરો આવે છે. આ વારો મને તાપ લાગે છે અને એનો વાયરો આવે છે. મૂર્ખા બંધ કર એમના એમ તો ઘર ખોયું તી શરમ વગર ના હાથે કરીને હું હવે આબરૂ મારી કાઢું ઓછો છું. ઉઘડી જાય છે. હા ઓમે છો હાર સનાભાઈ હું કોમ આવ્યો નતું તો દેખાતું પેલા? એટલે શા બોલતા નહીં કોઈ કીધું એનો જવાબ તો હાલો. કીધું બધું એ કથા આખી. હું શમ આવ્યો છે ત્યારે એ તો મને કારણ ખબર છે આમ આવ્યો હોય. એ હા તો બધી વાત એ પડી બધી- મેલો. તમે જો કેમ આવ્યા બધા, છો? હાલ બધી શાંતિ રાખ મારો જો અર્જન્ટ કોમ પડ્યું છે અમે સનાભાઈ પૈસા સિવાય કોમ કેજે હો. પૈસા લેવા નહીં આવ્યો પૈસા આ મારા ડોશી 3-4 દાડાથી બીમાર પડી શકે તે રિપોર્ટ કરાયા સોનોગ્રાફી કરાવરાયું બધા રિપોર્ટ નું બધું કરાવરાયું પણ દવાખાના જાઉં છું કોઈ પકડાતું નહીં હા તે ખવડાવવાનું રાખ. ખવડાવવાનું એ રાખું છું કહેતો તો ને નહીં છોડે ડોહોબા. મૂળોબા મૂળા જેવા થઈ ગયા છે. હું તો ગાભો કાઢી નાખી. એટલે તું હું કહેતો તો ને કે- જોયું ને મારા પાસે તારો ને તારા પાસે તારો બધાનો વારો આવશે. એટલે- વાર રાખો. મારું કેવું એ કઈ માનતા નહીં. કેવા હું માગે છે રહ્યો પૂછી લે કે તે ને પગલા હું જા વાત મને રાતે ઊંઘી રહ્યો તો મૂળોબા આવીને છાતી ઉપર બેસી ગયા તા મારી અને મને કી કલે મારું ઠેકવાનું પાડી દે હું રખડ્યા દઉં છું. છક ડેરી બનીને બિહાર દે તમારે તૈનો ગાભો કાઢી નાખ્યો હું. આપણા બાપો તારો નેકરી જશે ગાભો અમારો તો કોઈ નહીં નેકરી ગયો. સનાભાઈ આનો વાત તો થોડી હાચા જેવી સાને લાગે છે. સાને હું તો મને તો ખબર નહીં કઈ ના ઘેર આવી દુઃખ છે. આમ તો મુએ તો એટલે એનો મૂરો પાય તને હું મૂડીમાં આવ્યો તો કેવા મન તો મૂળોભાઈ નતો આવ્યો કે મૂળીમાં નતો આવ્યો પણ આ જે પ્રમાણે આ ડોક્ટર ને કીધું કે કશું દુઃખ નહીં અને ડોશીનું હોશ નહીં થતું એટલે મને લાગે છે એટલે સનાભાઈ કશું દુઃખ ના હોય તો હોત છેમ નહીં થતું. તો પછી મુએ એ કહેવા માંગુ છું સનાભાઈ કે ઓય, મારી ઓય, ડોશીનું કાકા. હોશ ચમ નહીં થતું આ લાફા અને ગરદા પાટું મૂળોપાત કરવા માંડ્યા છે. તમે બધા હરતા નહીં ને એટલે એટલે અને મને તો- તમારો વારો આવશે. એટલે ભગા- હજી વારો આવ્યો નહીં પણ અમે આવશે. આ જો આજે મારો વારો આવી ગયો, અઠવાડિયા મોરી વાનો વારો આવી ગયો. આમ તમારો વારો બાકી છે. કશો વધારજી મારો વારો તો નહીં આવ્યો ને મારો વારો આવશે એ દાડા તમને કહેવા એટલે બધા અરે આવ્યો વાત- મૂરોબા કહેવા આવું કે તો મૂડીમાં કહેવા આવું જે દાડા મને નહીં જગાડે ને ત્યાં સુધી હું તો નહીં માનવાનો બગા. એ સનાભાઈ પણ એના જેની ઉંમરે મરી જાય અરે જાની ઉંમર છતી જાની ઉંમર તાનું ત્રણ લટ જેવા છોકરા છે 40 45 વર્ષ થયો તો તે તો અમુ છતી જાગે જાનું- અમુ જાગે 45 નેના પેલા તો નેના મેલીને મરી ગયા તા. ઈવન છેલ્લું દુઃખ પડ્યું તું તમને ખબર નહીં હજી. કોઈ દુઃખ નતું પણ ટીબી હતી એવન તો એ ટીબી હતી રોગ થી મરી ગયા તા ને હિંમત. અને એરા મને કહી જશે એટલે અત્યારે હું ગોળીઓ કરાવવાની હોય ને ગોળીઓ નહીં કરાવવાની. એરા મને કહી જશે રાતી કે આપણા ઘરમાં ગમે તેને ટીબી નું દુઃખ થાય ને તો કે સપટી વગાડીને હા તે મટાડી તું પીવું છું તને થા ટીબી અમર જોતી જા ટીબી હવે તો ખાવા પીવાનું જોર રાખી છીએ મોનો સનાભાઈ. નમને હવને ગમે. નહીં નંબુ જો નમ્યા દારૂ- પછી ખરા ને ઉભા નહીં થઈ એકતા બગા ભલા દારૂડિયો છું પણ દારૂડિયા પણ નહીં. આપણા આવા ઘરની દેવોની કઈ વાતો આવે ને એટલે બધું 100% ઉભો રહું. નહીં પીધો સનાભાઈ બંધ કર્યો છે કાલનો.
તો અને પછી તમારે બધાને માનવું હોય તો માનજો, ના માનવું હોય તો કોઈ નહીં. એ હું તો બગા કહું બેસ, છું, બગા બેસ. હજી વેળા થતો સમય છે, જાગી દો ને તો સારી વાત છે ને, પાટીઓ પડી જાય બધાનો. બગા બેસ. મારા તો પાટીઓ છે જ નહીં, પર એવું જ નહીં. એ આ રહ્યું છે એ ધાબુ ને ભરાઈઓ પોય પડશે. કશો વાંધો નહીં. હા પડતું સનાભાઈ તો આરો પીધેલો હોત ને કયોત ને તો હું ના માનત. તું એની વાતમાં બેસી જા. પણ સનાભાઈ મારા દુઃખ આઈને પડી જાય નું તારા કર્મે આવ્યું છે દુઃખ. ભાઈ એ તો હું કોઈ મને હું કામ હું છું ડોક્ટર છું. હજી મને એટલા સુધી કઈ જશે કે તું તાર ના માનું તો ભેગા કરજે, હું ધૂણીને કયો હોય હા? તાણ કશો વાંધો નહીં. જે દાર ધૂણે ને દાર બોલાવજે. તો આપણે બેહવું પડે ને બોલાવવા પડે, એમ નામ ના થાય કશું. એક કામ કરો. ઈવન કરે જ નહીં, આપણા કરે જ છે. ચોકણ બેહવાન તે તમારે ઘેર આવે અરે દુઃખ તારા છે ને વાળા કે બેહવાનું. બાપો તો બધાના એક ક. તમારે અહીં બેહવા અમે મારે અત્યારે હું મભારાઈ રે ડોકાચું કાઢીને બેસી રહ્યા છીએ. હજી તો ડોકાચ્યું કર્યું નહીં, જો પછી તારો સનાભાઈ. કરશી ને તાને ખબર પડશે. જો છે ને ભાઈ આર્યો પીધેલો હોત ને બોલ્યો હોત ને તો હું આની વાત ના માનત, પણ આર્યો હાદો છે ને એટલો બોલે છે એટલે મને મોનેમાં આવે છે. એટલે અત્યારે કને આવશે રે. હું તો ખૂણામાં બેસીને દીવો કરી લ્યો, સેવા કર્યો, પણ વર રાખજો પછી બગા બેસ મારો. ગહેલા પડશે હવે. જો છે ને ભાઈ અમે મારા હોજે ભૂવા બોલાવાના જ હતા, ભાઈ ના કરતી ભગવાન બાપુ આવતા હોય તો પછી ઈકણ જ પૂછી લઈએ કે હજી હવેલો ટાઈમ છે, વળોક લઈ લ્યો. મોનો છે ને ભાઈ મોનો હું પણ આપું તમારે એકલો ને બધું નહીં કરી નાખવાનું, ત્રણ જણા ભેગા થઈને જે કરીએ એ કરવાનું છે. વાત કરો છો તે પાક્કું તો કરવું જ પડશે. આ બે જણ વાતો કરે છે ને પણ એવાની વાતોમાં આવવું જ નહીં. બે હાર વાતો છે ને સેવા આવું છું મુરોબા જોવાતો છે જ. અને તો ખોટું તો હોય ને તો ભોડામ ડફણો મેળવા છે. સારું ચાલે બેહવાના છે અત્યારે હાલ જ અત્યારે હાલ. ટાઈમ જ દે હો તારા ઘેર. ઘર ઘરના છીએ ને આ શું અવસર કરવાનો છે? આ ગોમાળામાં બોલાવવાના છે, હે? વાત સાચી છે. હલો માર ઘેર, લે હેરો. હલો બધાય ચોખ્ખું કરી નાખો. મારા ઘેર દેખલો નહીં વગાડવા તાને. ચોખ્ખું કરવાનું એટલે કરવાનું વળી. આ રાતે ઊંઝો તો ને ખાટલો એ ગોદરોય નહીં વાળવા રહ્યો હું. હા? તાન પછી ની ઉકા લીધી બકા. વાત નાખવો છે શેમ? પછી ની માં ઓ પેલું ટાંકી લાવ. લે હાથ ઉકલા બકા બેસી ગયા તા ઉપર તાર. મારો ખાટલો તો જોઈ આવો. ભાઈ નાખ્યો. ભાઈ નાખ્યો નહીં, હું ઊંઘ્યો તો તે વાળવાય નહીં રહ્યો, ઉભો થઈને નાઠો સીધો. તે કોઈક બહારનો બુવો લાયા હોય તો. બીજો શું કરું છે બાપુ આપણા તાન? વાત સાચી છો. પારકો બધો વધારાનું લટ્ટુ કાલીને જાય હમણાં. બેહો બેહો બધાય. જોરિયા હા. દોણા લીએ જાય. તારા ઘેર નહીં. હું તો લોકો નહીં ખાઉં છું, મારા છોકરા ઘરમાં દોણા ભરી મેલે, તમને છે ખબર નહીં. સારું થા પેલા ઈંડા રહ્યા ને એમાંથી ઈંડા લેતા આપણે દોણા જ જોવું કર. બકા મને તો આમાં કોઈ ખબર પડતી નહીં હો. સનાભાઈ સાચી વાત છે, તમે મોટા છો એટલે ખોટા છો, તમને કોઈ ખબર પડતી નહીં. દેવના દરબારમાં બેઠા હોય એટલે સવાલ ના કરવાના હોય, વાતો કરવા બેસે ને તો આખી ને આખી રાતો ટૂંકી પડે. પણ પેલા બેહીને શું કરવાનું? મને આઈને કહી જશે ને, પણ આમાં તો નહીં કીધું કે જી હમણાં હાલ આવશે ને એટલે કે ઓય આવશે. મને ધૂણવા આવશે કે કહેતા હતા કે તું તાર બેસજે, હું તારી આબરૂ નહીં જવા દઉં બધા પછી. પણ બગા કોમ તો સારું કરવું પડે કે પેલા. તમારે હું સારું કરાવવું છે? ઘર છે, બંગલો છે, રૂપાળો ધાબા વાળો, પછી છોકરાને પહેણાઈ દીધો છે, હજી દુઃખ છે તો મારે છે અને મને કોઈ ચિંતા નહીં. હા, હું તો કહું છું મારા તો બંગલો નહીં બનાવો, પણ તને બંગલો બન્યા ને. ના 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 મારા કોઈ બંગલા બેહાય એવું તો છે નહીં, હું એકલો છું, ઘણું થઈ ગયું મારે હાર્યું, ખંડોલ્યું હું પડી જાઉં હોય અને ડોહાને છે લેવા મત નાખ્યા તા કે તો આપણે આ જોડિયાને ડોસીને એને તો હું સપટી વગાડીને હોજ કરી દઉં એક બાજુ. ડોક્ટર ને વાત નહીં કરી ને. આ મારું જ દુઃખ છે, એટલે મતલબ કે ડોહાબાનું જ દુઃખ અને છે. એ ડોસી પાનું કે હું માગે છે. એ ડોશી પાસે કશું માંગતા નહીં, આ બધા બિહારતા નહીં ને એટલે દુઃખ આલી છે. બિહાર દેવું ને તો કમ્પ્લીટ થઈ જાય. રખડતા હોય ને એટલે પછી દુઃખ પડે કેવું ને. ચોકણ તેમ આપણો ઘર નહીં બેહું હોય તો રહે છે ના બેહી રાખું ના પારા. એમને બેહી જતા છે, વિધિ કરીને બિહારવા પડે, ધૂપ ધુવાળા કરવા પડે, મંદિર બનાવો છો તો પ્રતિષ્ઠાઓ નહીં કરતા. વાત સાચી તે છે આપણા સનાભાઈ. મોરાબાની પ્રતિષ્ઠા ના, આપણે કરવાની. પ્રતિષ્ઠા નહીં કરવી પણ આપણે થાળી કરીને બિહાર દેવું. વાત સાચી છો. તો પછી બેહવાની જો જરૂર છે. દેવું પડે. ઈવન જે કહેવું હોય ચાર શબ્દો કે હું કરવાનું છે હું નહીં કરવાનું. અમે જીવતા કોઈ કઈ નહીં ગયા અને મરી ગયા પછી જોતી કહેવાના છે. આ જ નહીં ગમતું મને. તમે વચમાં વાત કાપી નાખો છો ને કોઈ કહેવાનું હોભરતા નહીં ને એટલે. સનાભાઈ થોડી વાર શાંતિ રાખો કે પણ ખોટું તો ના જ કરે કે બગા. એ આ પોતથી જોઈ લો. ત્રણ જ છે. આ બે પડ્યા બાજુ હા, પોચી મૂળો ભાઈ ના લે એટલે વાત પછી પટી જાય. એ મને આમ નહીં આવતો ને લ્યો હા, આ બીજા પોત છે. ચાર જ છે. આ પડી જો તમારા એ હાથે પડી જવો થોડો ઘણા બગા. હાર
કશો તો નહીં મેલ દો. ના 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 મોનું જ્યાં સુધી મનાય નહીં ને ત્યાં સુધી મોહા બોલો નહીં છે કેવું. હું કલમ આલું કયો હા. તમે કયો ના આલું ના ના મારા હાથમાં લાવો લ્યો બોલો હા ગણી કાઢો 900 મેલી દે 900 હું મૂળો છું લ્યા હાથ જ છે બગા મેલો ને સર એ આસો અને કા પડ્યો હાથ સમ ભૂલો પડ્યો હા ના બગા હાથું છે ને હું મૂળો આવ્યો લે ભાઈ મુરાબા ઓ તમે એકલા જ આવ્યા હતા પણ મુરીબાન લેતા એ ના એ આવીએ તો થઈ એ તો થઈ હા? એ તો વહેલા એના ટાઈમ શેર મરી જાય છે ભાઈ એ તો ઠેકોણા થઈ જાય ના પઠા હું પેલું એ કરું છું અરે ટીવી હતી મને ટીવી તમને ખબર નહીં એટલે તો લે હપ્તા છોરા. હપ્તા બોલું પકડ બોલો મુરાબા પોત છે મેલી દે નહીં સ્વાસ કેમ ભૂલો પડ્યો ભાઈ લે આપણે તો કોઈ દાડો લાખે ખોટું ના થાય ભાઈ શેના હા. હું મૂળો આવ્યો બે હાજરી આલું 400 મૂકી દે આવું ચારસ ગણી તો નહીં આલે મુરાબા હું ગણતો નહીં ભાઈ કદી એ ગણતો નહીં લે મને એમ નહીં આવતું વિશ્વા નહીં આવતો મૂળાનો બોલો, બોલો. પોત છે મૂકી દે કહું છું એ પોત છે. તો ખરા કદાચ કીધું પડી જા પડી રહી જા ભાઈ હા. અમુક બેઠા થવાનો વારો થાય છે હા? ભગો પડી ગયો છે મુરાબા અમે તો બધા ઉભા જ છીએ હાય, મી એને પણ પાડી નાખ્યો તો ભય હા? આ તમે બધા મોનતા નતા ને હા. એટલે અવળા રસ્તે મી ચડાવ્યો છે મુલાય ભાઈ હા? ઓહો જોયું આ મૂળો પાયા તાને ચોખ્ખોટ થઈ કા ભગો તારું પૂછી લે અલા, હવે મારે તો કોઈ દુઃખ નહીં અલા લેખમાં મુલાબા. કોક મેખ ના મારી એક તમારા કુટુંબમાં તમારા ઘરમાં ભાઈ મૂળાનું દુઃખ હોય તમારું વેન થાય સર હું તો એમ કહું છું મુરાબા અમારા જોડિયા અમે નજર નાખજો એના ડોસી મુરાબા. દવાખાના પડી છે દવાખાના ડોક્ટરો એ કીધું કોનું કોઈ દુઃખ નહીં અને ઘેર લાવું છું પછી એટલે અમારું ડોક્ટરો એમ કે ડોક્ટરોનું દુઃખ હોય તો ડોક્ટરો કે ભાઈ મારું દુઃખ છે હા વાત સાચી છે મુલાપા મેં મુળાઈ દુઃખ આલ્યું છે હાથ પગ તો અડતવરાવાનો જ્યાર સુધી મારું ઠેકોણું નહીં પણ તારું સુધી તમારું એ ઠેકોણું નહીં પડવા દઉં લે એટલે તમારું અમુક ઠેકાણું પારવું છે મુરાબા તો શિયાળો હોત તમે તો ઘરમાં આ ગોદડો તો કબરો લઈ આલું તમે બધા ઘરમાં પેશીને ગોદડો ઉઠીને ઊંઘી દો આ તમારે સેટર લાવવું હા હું વાડિયામાં જાડિયામાં રખડ્યા જાઉં છું હવે સેટર લાવીએ લે તો આ તો પગલો પહેરે મુરોબા તો શિયા પહેરવાના છે એટલે તો કહું છું કે લે તમે બધા ઘરમાં પડ્યા રહો છો મને ઘરમાં બેહારો પેલા દરોમાં ઠંડુ ઠંડુ એમ હોય છે ટાટનો ઠરી જાઉં વાત છું સાચી છે ને સોમાં હું આવે એટલે તમે પતરો ને પહેરી જાઓ હું શિયા ખાબોશિયામાં પડ્યો રહું લે હા? આ મુલાપા એ તો કરીએ છીએ પણ આ જેટલું ડોશીને દુઃખ મને પડે છે ને એટલું દુઃખ તમને બધાને પાડ્યો આ મારા પોત છે ગણી લે શું પહોંચી હે? શું અને તારા ડોશીને કોઈ દવાખાને દાખલ કરવાની જરૂર નહીં કોઈ રિપોર્ટ કરવાની જરૂર નહીં બરોબર ઘેર લાઈન ખાટલા મૂંઘા જે દાડો મારું ઠેકોણું પડશે એ દાડો તારી ડોશીનું ઠેકોણું પડશે 4 છે આમ મુરોબા મોડા હતા તમારું ઠેકાણું પડી ગયું એમ જોડિયાનું ડોશીનું ઠેકાણું પડી જાય તો મારો હાથમાં રખડ્યા જાય છે ફર્યા જાય છે એ સનાભાઈ દોઢું પણ આમાં તમારા હાથમાં ભરાઈ રહ્યો છે અરે તમે ગયડા થઈ ગયા પણ ગયડા ખાધા પીધા વગર ચાલે ખરું 12 મહિને મારું નિવત તો જોવો કે ના જોવો ભાઈ એટલે 12 મહિના સુધી ચાલશે લોખંડનો કટકો લીધો હોય છે ને હા હા તો બહાર પડ્યો ને બરોબર નો કાટ ખાઈને જ્યાર સુધી ખવાય ના થાય ને ત્યાર સુધી એનું આખું પૂરું ના થાય લ્યા. હા. આ મૂળો જન્મ લીધો પણ મૂળાનું લખેલું રહ્યું ને હા. એ છેલ્લે ચોપડે હજી પટ્યું નહીં પણ એ ખબર પડતી નહીં મુરાબા તમે જીવતા હતા તાને ભૂસા ના રહી એકતા પણ હવે તમે 12 મહિને નિવેદ માગો છો અને હવા શેરી નિવેદ તમારે 12 મહિના ના ચાલશે ના જ ચાલે ને ભાઈ આ હેરાન થઉં છું એમાં તમને બધાને હેરાન કરશું એટલે રોજ આલે નિવેદ એ ઉખડી હાલ છો ને 12 મહિને એટલે એમાં હું બધું પોમી લે એ તો મારો હાથમાં ખાલી પૂછ્યો છે ને હા. એને થોડું જ આમાં ઉખડી તો અમે ખાઈ દઉં મને ઉખડીનો પૂછ્યો નહીં હું તો વાસનાનો પૂછ્યો છું ભાઈ અને આવો તો આપણો- વાણ ખરો ને જીરો બધું પાલ દેવાનું આખી થારે નહીં બનાવીએ તમારે સુખ દોવા શકે નહીં જોતું છે? મારે તો સુખ જ છે જોડિયાનું દુઃખ છે મારા સુખ જુઓ છે આ લ્યો પોત તમારે સુખ સુખ ને જોડિયા લઈ લે મારું ઠેકોણું સર, કરશો સર. તમારું બધાનું સા ઠેકોણું મુલાપા છે હે ને? સર એક ને એનું ચકડું મારું ડેરી મંદિર બનાવજો હા હા અને એનો બધો વ્યવહાર મારા ભગાને આપજો હા. બરોબર અમે તો છે મોટી સંસ્થા બનાવવાની છે મુલાપા. મારો ભગો રહ્યો ને એ વ્યવહારનો પાકો છે તમે બધા બધું લઈ લઈને પસંદ પૂરું કરી નાખ્યું લ્યા છે ને આ મૂળાનું એમ નહીં કન્યા, હું કઉ છું એટલો હોભળી લ્યો કોણ ખોલીને હોભળી લ્યો 400 મારા પણ આમાં અમારું શું કરવાનું એક કામ કરો હા. બધા ભેગા થઈને ઉકરોણું નાખો આ ભેગા જ છીએ ને આખા ગમત કહેવાય ને કે અમારે મુરાબાન મંદિર બનાવવું એટલે છે હું તમારો બાપો છું આખા ગમનો બાપો છું તે ગમમાં ઉકરોણું નાખવાનું હોય મસ્કરીઓ શેમ કરે છે આટલી બધી હા હા 3 જણા જ કરીશું દૂધો વેરી નાખ્યો તારો છે ને બગાના દૂધો વેરાઈ ગયો છે ને એનો હોશ કરજો એના તૈનો કરતી જેટલો તું મોટો છે ને એટલો ખોટો છે શેના હે રામ પ્રભુ
એ ભગા આ ચુકલા આયા હતા આ તો મોજ ખમી હકું ડોહાનો પવન જ એવો છે ને પેલા જીવતા એટલે જેણી અટકી ના હતા પણ અત્યારે આવું છે ને એટલે તો કેટલો વજન હોય છે એવો ને શું કીધું કહેવાનું તો ઘણું બધું કીધું ભગા સાચું છે ખોટું છે પછી જો ઈવાય કીધું એમાં તો કોઈ ખોટું તો છે નહીં છે ને તારે દુઃખ છે કે નહીં સન દુઃખ તો મારે તો તાર પાસે દુઃખ મટી જાય ડોહાન બિહાર છે એટલે હું તો આ કહું તે છું, દુઃખ મારા નહીં તમારા બેનો દુઃખ હોય તો ડેરી બનાવી દો તમે બે જણ એ સનાભાઈ ચમ દોઢું બોલો છો બાપની જમીન લેવાની હતી એટલે છે ને ભાગ લઈ લીધો ત્રીજો તપ દઈ એ જમીન પાછી આલ દે તો અમે બે કરી નાખ્યું અરે છીએ આપડે કોઈ મોટું જોરદાર મંદિર નહીં બનાવું હું તો કહું છું 1000 રૂપિયા લો 20-25 ઈંટો લાવીએ ને એની ડેરી બનાવીએ ને દોડી તો જા અરે સેવા તો કરશો ને બે જણ હાલો. હું તો સેવા કરે તમે બે જણા કરો ના કરો તમારે જો. જોવાનું ના ના તમે બે કરશો ને એટલે બધું આવી જ ગયું આ ભગાને આ દારૂ કોઈ પેલો પીતો ના પણ ઈવાય જ દારૂ સળાવે નકા અત્યારે જો ત્યાં મંદિર બનાવેલો છે ને કૂતરા મુતરી હેડે જાય છે પણ આપણે એના માટે સારું કોક બનાવીશું આરસ એ તો. કોણનું બનાવવું છે અલ્યા હાથે બુ પર હું એમ કઉ છું આ હોય બિહારું ડોહાન માર પાસે ને જ હવે એટલે તારા હવારે ઉઠે ને એટલે તું સેવા કરજે હઉ. વાત સાચી છે એક જીવ કામ તો કરો, નહીં કરી પણ આમ મળ્યા પછી મંદિરમાં કરજે 2,000 રૂપિયા તમે બધા હાલો હું તમારા એટલે બધો હંગાત ખર્ચો કરવાનો આમ ધૂપ ધુવાળા લાવવા પડે હે વાત સાચી. પછી નવા ડોહો બિહારતા હોય નવા નવી એટલે પાછું કોક આવ્યું હતું ને ઓઢમણાનો કરીને આપણા આલો ભાઈઓને ને બુનોને બધા બોલાવવા પડે વાત સાચી છે પછી તમારે જેટલા ઉઘરા હોય ને એટલા મારા ઘેર આવજો હું આલી દે અને તમે બે હારો દાર મારે બોલા લોબો વાયદો નહીં રાખવો ડોહાનો હું હાલત આવું છું શેડી શેડી મને અત્યારે હાલી જ ગયો એટલે કાલ બધું પૂરું કરી નાખે ઓન ડોસી શારદા સુધી ખાટલો પકડીને બેસી રહે. બધા હું લઈને આવું છું ઘેર જઈને પૈસા હું આવું છું એ તો એ હું જોઈએ પૈસા લઈ આ સંન્યાના વાદે ના રહેતો ને કે આપણા બે જણાનો ઢૂંઢો વેરાઈ જાય વાત સાચી આ તો છે. જેટલો મોટો છે ને આપણા બે ત્રણ ભાઈઓમાં એટલો ખોટો છે વાત સાચી છે ઈવન હા. કોઈ દુઃખ નહીં ને ડોહાનું બિહારવા નહીં કરે ને તો દુઃખ આપણા બે જણા પાસે ના વાત આવશે સાચી છે તે આપણા બેને જ આવીને પડ્યું છે એ કે. ફૂલ નહીં તો ફૂલની પોખડી જે થાય ડોહાનું બધું પૂરું કરી દ્યો વાત હો? સાચી હું છે. આવું છું ગ્રોણી હમણાં હા હા નકા સંન્યા તો જો દુઃખ નહીં ને તે ગમે તેમ મસ્કરીઓ કરશે સાચી વાત છે આપણે મશ્કરીઓ કરે એમ નહીં કાઢવાનું હું આવું છું પૈસા લઈને સારું કરી લ્યો ડોહાનું બધું બારે બાર પાર પડી ગયું હું દવા દેવું ગ્રોણી તો આ દાડો છે માથા સળ્યો ના ભગો કે આવું છું કરીને એમને એમ તો 2 કલાક થઈ ગયા પણ આ ભગાનું ઠેકવાનું નહીં અમે કેટલા જોયો છે બજારમાં જો કે ગોમમાંથી કીધું ગોમમાં લઈ પાછો આય. એ ભગા એ સનાભાઈ આમાં ગયો ભગવો દેખાતો નહીં તે જો. બધું લેવા જો છે લે મૂર્ખા જેવો છે કે પણ કાલ ના લઈ કીધું આવે એને કીધું તું પૈસા કાલ લઈ ગયો હે ને કીધું તું પણ એ કે આમ આપણા ગોમમાંથી જ લાવવું છે કે હવારે જઈને લઈ આવ્યો પણ ઇન્નમાં ખોનગી ના બેહારા ઢોલ બોલવાના કિયા ના કે આવે આ કીધું છે ત્યાં બધું. રેડી પાડી જાય કીધું છે બધું એને કે હું ઈથન લઈ અને ઢોલવાળા કહી અને લઈને આવું છું કે ડાયરેક્ટ અલે બપોરે 12 વાગે પછી બહેણું ના થાય સવારે 10 વાગે બધું પટાઈ દેવું પડે મને ઉતાવળ છે કે શાને બાપો બેહ્યું પણ એનો ઠેકોળા નહીં ને અમે લઈને શાને આવે રહ્યો ત્યારે જેવો છે કે જવું પડે સનાજી એ સનાજી એ તમાર ઘેર જઈને આવ્યો યાર હું કહી દઉં કે મારા ઘેર હું તો હોય છું કીધું તો ખરું કોઈ કઈ પગા નહીં આવજો ભગો મોલો થઈ ગયો છે હા ઓ તો મંદિરે પડી રહ્યો હા ઓ હા એનું ઊંચું પાછું એ તો મને ખબર હે પયો પર આરોટો છે અમે હારું કોમ આદર્યું હોય ને એટલે આવું કોક તો થાય જ હા? તાણ લે, જલ્દી હેડજો તમે. હેડજો તમે જલ્દી હેડો ઝડપી વાનું છે. એટલે કહેતો તો જોડિયા તું હંગાતી જેવો જ તો લે પણ સદાભાઈ વેરો ક્યાં કે હું લઈને હાલ પાછો આવું છું. તમારા ઘેર જઈને આવ્યો થાચી ગયો બોલો દોડો, દોડો, દોડો. એટલે ગોપાલજી બોલાયો તો ખરો બોલાય તો તે બોલતો તો ખરો તમને ખબર ના પડે ઉભો કરીને લેતા આયા કે ઘેર હા મેં કીધું હમાસર હાલ્યો પેલા તો કોઈ હા ના થાય તો માર નો પડે એ યાર હાથે બીમાર થઈ ગયો છે તારે આ ભગાનો એ વધારે થઈ કીધું ગયો તું કે એકલો જેણે તું એકલો જેણે હું આવું છું તું પણ મારું ગધારો તો છે મન તો હંગાતી નહીં. જેવો જ તો કેટલા સગો પાજી કેજો મને કોઈ કરે તોય આ પડી રહ્યો હે મને તો હાથ પગ બધું નાખી દીધું છે ને બગા એ બગા શું દીધા બકા બગા અંગ્રેજે એ અને એ કઈ ખબર ના પડે એ જગાભાઈ. એ છે. કર્યું અને તો કર્યું થાક તું હને મોં વારીને બેસી છે પણ આ મૂર્ખાને શરમ ના આવે પેલા બાપાને બેહારવાના હતા ને આ દહીં નાઈ બેહી પડી રહ્યો છે વાયકાને. પૂરો બાતો ના બેસી જાય પણ આ ભગલો બેસી ગયો છે ઊભો થજે ઊભો થા એટલે ઓમ કે બંધ કર્યો છે ને પૈસા નતા એટલે કોઈ બેહારજો બેહારવાનું એટલે તને હું કીધું તું લે તું તો કીધું તો બંધ કર્યો છે લે જોરિયા પૈસા નતા એટલે બંધ કર્યો તો તારું બેટ જાય લે
બેહી જા ને મુરબા. મુરબ્બા તો સોય રહ્યા પણ આ ઓને બિહાર દીધો મને છીએ મુરબા. ભૂલી જા ને, ભૂલી જા તો. બાપો લ્યા તમારા પોતાના બાપોનો ભૂલી જાઓ. શરમ કરો, શરમ કરો. અને- પીધામાં પીધામાં. એ બાપાને બિહાર ડોહો જીવતા હતા કદી લોટો પણ પોઈ પાયું છે ને. હા મેં તો પાયું તું, તી નતું પાયું. અને આપણા મુરાભાઈ બિહારવાના નતા એ તો બધો ગપ્પો હતો. મુરબા બુરબા કોઈ નહીં આવતો. છેતરી જો ને. શેનાભાઈ, આ ભૂત મારી ગયો. જોરદાર બેહારે ને મુરબ્બા તો હોય. તું કેમ બોલે પેલો તું કે તો મુરબાઈ નહીં આવતા કે ડેટોભાઈ નહીં આવતા, ભટોભાઈ નહીં આવતા. તો બધા ધૂળીને કીધું તું એ માર પાસે પૈસા કુટે તો પીવાના. અરે કરી જો ફાયદો ઉઠાવજો બગલા તને મેં કીધું તું કે મારા ઘેર ભૂવા બનાવશું ને તું આ નાટક ના કરતો તો કે હું જાતે ભૂવા છું અલ્યા કે તારા- તું સંજયના વાદે તારી રહેતો ના હા મેં તો નતું કીધું તું બનું કહેતો તો લે કા સંજયના વાદે ના રહેતો તારો કરેલો કરમ ભોગાવ. તારી ડોશી કશું નહીં થયું. એ મેલી ને ગંધાથી નાચી નહીં ને એમાં મોદી પડી જાય. શું કેવું છે ને ભાઈ? તમે મેલ્યો છો, તું મેલ્યો છો. માર તો સુખ જ છે. આ તમારા હંગાથી હું જોરાણો ને ઉપરથી 1000 ખોયા. 1000 નહીં, મારે 1500 નું અમુક બાકી હતું એ આલી દીધું. 500 નું અમુ જોડિયા છો. મારા ઘેર કદી મુરાબાનું નામ લઈને આવતા નહીં. ઓ, શેનાભાઈ, નકર બોડું ફોડી નાખ્યો. તમે શું આની વાતોમાં આયા? અલા મુરાભાન શેરી હું હશે તે થયા છી. હા, આ રે એનો હવા પૈસા ભેગા કર્યા તા તો અને આ પીવા બધું નાટક કર્યું મને ખબર છે. તમારો મને મગજ ખબર બહુ કાટ પડી. થઈ ગયો તો. મુળા કોઈ દુઃખ નહીં આવે. મુળો પર બેહી ગયા. હા, પછી તો મુરાબાનું દુઃખ નહીં આવે મુરાબાનું દુઃખ નહીં આવે મૂર્ખાઈ મદદથી મને ખાલી કર્યો આ દવાખાને પેલા લઈ જવાના હતા 1000 રૂપિયા હતા ને એમ તો તને આલી દીધા મોનો મોનો વાની વાદે ના રહેતો. પેલી ડોશી ના આવે તો દવાખાના લઈ જાય ને હરખી દવા કરાય. દવાખાને જો. એ કજિયાની દવાખાને નહીં લઈ જવી, મોહરમ લઈ જા. હજી કહું છું, પડક મુઓ તું મરી જા કે એ ડોશી મારા ઉકા મરી જાય એ રોટલા મને ખવડાવે છે મૂર્ખા જોરાજી મુરબ્બા તો ખરા ને બગાના પેટમાં બેહી જાય આમ. વાત સાચી છે આ 1000 રૂપિયાનું કરી નાખ્યું મારું મને જવા દે ડોશીની દવાખાને લઈ જવા નકા આ વનાવા દે રે ને તો પછી ડોશી મરી જવા મારતો તમે હું હું વાવાની વાતોમાં આવી ગયો તો લે ગોપાળિયા શું કરે કયો? મેં તો કોઈ કરીને દારૂ બંધ કર્યો છે. કદી એ નામ કીધું દારૂ બંધ થઈ રહે તો સારું. મને તમે કીધું ને એ વખત જ હું કેવા કરતો કે ચોય મુરબ્બા થતા છીએ પણ કીધું અરે હમણાં દોઢું બોલતી હું ના કીધું. છેતરીયો હો પડે રહ્યો ઉતરી છે ને આવશે ક્યારે તો. હા દારૂયાની વાતોમાં હવે તમે આટલા બધા સમજણા થઈ અને આ દારૂયાના વાદે ચડી ગયા તો પછી તમારી એ જોઈ તો પછી આ તો સારું થયું થોરાનું પેલું કરી અમે કે મોટું મંદિર બનાવીએ અને બધા રીતના ખાઈ જાય તો આ તો હવે પટી ગયું તો સારું અને અમે ભૂલ ના કરતા બીજી વખત હા આવ્યો. જઈએ જ છીએ અમે તો અમારા ઠેકોડે પર્યાનો શાંતિથી.